નિયમ સાવ નોખા, રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા, અમારે મન તો શબ્દો જ કંકુ ને ચોખા. તો શબ્દરૂપી કંકુ ચોખાથી આપ સૌનું હું હાર્દિક અભિવાદન કરું છું, આપ સૌને નમન કરું છું. વધારે સમય નહીં લઈએ, ઓલરેડી મોડું થયું છે અને ઈશ્વરે પણ આપણને થોડીક રાહત આપી છે કે વરસાદ રોકાયો છે અને ઉમિયા માતાને પ્રાર્થના કે નાટક નિર્વિઘ્ને આપ સારી રીતે માણી શકો. સૌથી પહેલા તો હું જોરભાઈના પરિવારનો, શ્રી ધર્મેન્દ્રભાઈનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે સ્વર્ગસ્થ મણિબાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એક આધુનિક વિચાર એમણે અમલમાં મૂક્યો છે અને આજે આ સપરિવાર માણી શકાય એવું એક મેસેજ ઓરિએન્ટેડ નાટક અમે પ્રસ્તુત કરવાના છીએ. એ બદલ હું શ્રી જોરભાઈના પરિવારનો, શ્રી ધર્મેન્દ્રભાઈનો અને સૌ આ સ્વજનોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અમારી નાટ્ય સંસ્થા, અમારું થિયેટર પ્રોડક્શન હાઉસ ચંદ્રકલા, એની એક પ્રતિબદ્ધતા છે કે એવા નાટકોનું નિર્માણ કરવું, એવા નાટકોને પ્રસ્તુત કરવા જે સપરિવાર માણી શકાય, જેમાં છીછરી, દ્વિઅર્થી, અશ્લીલ કોમેડી ન હોય અને સાથે સાથે આપણા સમાજમાં, આપણા પરિવારમાં જે સમસ્યાઓ છે, જે દૂષણ છે, એ સમક્ષ અંગુલી નિર્દેશ કરવાની. આ નાટકના માધ્યમ દ્વારા જો કોઈના જીવનમાં કોઈ એવી ઘટના ઘટી હોય જે આ નાટકમાં દર્શાવી છે અને એને એનો ઉકેલ મળે અને પોતે પોતાના પરિવારમાં, પોતાના સમાજમાં ફરીથી પાટે ચડી જાય તો અમારી મહેનત લેખે લાગશે. તો હંમેશા અમારો એવો પ્રયાસ રહ્યો હોય છે કે એવા નાટકો પ્રસ્તુત કરવા જે મિનિંગફુલ હોય, જેમાં એક સંદેશ હોય, એક મેસેજ હોય, એમાં નિર્દોષ હાસ્ય હોય અને જે પરિવાર સાથે માણી શકાય. કારણ કે અમારે મન નાટ્ય પ્રસ્તુતિ એ ભગવાન નટરાજની, માં સરસ્વતીની પૂજા છે, એની સાધના છે. આ નાટકમાં કામ કરનાર બધા જ કલાકારો, સાહેબશ્રીએ જે પરિચયમાં કહ્યું એ મુજબ ડ્રામેટિક આર્ટ્સના ડિગ્રી હોલ્ડર કે માસ્ટર ડિગ્રી એટલે કે સ્નાતક કે અનુસ્નાતક થયેલા પ્રોફેશનલ એક્ટર છે. તમે ઘણી બધી ટેલિવિઝન શ્રેણીમાં, ફિલ્મોમાં, અન્ય નાટકોમાં એમને માણ્યા હશે, જોયા હશે. તો એ પ્રોફેશનલ એક્ટર સાથેનું આ એક પ્રોફેશનલ નાટક અહીં અમે પ્રસ્તુત કરવાના છીએ, એનો અમને આનંદ છે. સામાન્ય રીતે આ પ્રકારના નાટકો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં ઓડિટોરિયમમાં ભજવાતા હોય છે, જ્યાં આપ સૌ શહેરથી પરિચિત છો. આપને જાણ હશે કે એ નાટકની ટિકિટ 700 રૂપિયા, 1000 રૂપિયા, 1200 કે 500 સુધી હોય છે. એ નાટક આજે અહીં આપની સમક્ષ અમે પ્રસ્તુત કરવાના છીએ. આપની સાથે નાનું બાળક હોય અને રડે કે અવાજ કરે તો એને પ્લીઝ સંભાળી લેશો, જેથી બીજા લોકો ડિસ્ટર્બ ના થાય. નાટકમાં ખૂબ કોમેડી છે, ખૂબ કેટલાક સમજવા જેવા સંવાદો છે, કેટલીક સમજવા જેવી ઘટનાઓ છે. જ્યાં તમને મજા પડે ત્યાં ખુલ્લા મને નાટકને તાળીઓથી વધાવશો. જો તમે નાટકને વધાવશો તો કલાકાર ખીલશે, અને કલાકાર ખીલશે તો નાટક ખુલશે. તમને વધારે મજા આવશે. વધારે સમય ન લેતા આજે આપણે થોડા મોડા પડ્યા છીએ. નાટકના સંપન્ન થયા બાદ અહીં નાસ્તાની પણ વ્યવસ્થા છે. બધી બાબતો ધ્યાનમાં રાખતા સામાન્ય રીતે નાટકમાં ઇન્ટરવલ હોય છે, એ ઇન્ટરવલ આપણે રાખીશું નહીં, સળંગ નાટક પ્રસ્તુત કરીશું. હું તમને પ્રમાણિક ખાતરી આપું છું કે તમને હલવાનું મન નહીં થાય. એક વખત નાટક શરૂ થયું અને તમે નાટકમાં એ ભાવ વિશ્વમાં પહોંચશો તો તમને ખરેખર એ નાટક ખૂબ જ મનોરંજન પૂરું પાડશે અને કેટલાક સંદેશ પણ પૂરા પાડશે. તો વધારે સમય ના લેતા પુનઃ એકવાર આપ સૌનું અભિવાદન અને વંદન કરતા શ્રી જોરભાઈ પરિવારનું, શ્રી ધર્મેન્દ્રભાઈનું સૌનું હું આભાર માનું છું હૃદયપૂર્વક. અને ટૂંક સમયમાં રજૂ કરીએ છીએ ચંદ્રકલાનું એક અદ્ભુત સપરિવાર માણવા લાયક, હસાવીને લોથપોથ કરી દેતું નાટક. જ્યારે જુવાનિયા ચાલે આડા ત્યારે ઘરડા વાળે ગાડા. બાપુજી મારા બાજીગર, એક ચતુર રમૂજ ટૂંક સમયમાં. ઇલેક્ટ્રિશિયન ભાઈને મારી વિનંતી કે આ ફ્લડ લાઇટ્સ અને સભા મંડપમાં જ્યાં આપણા મહેમાનો બેઠા છે એ લાઇટ્સ બંધ કરી દેશો, જેથી સ્ટેજ ઉપરની લાઇટનો
એનો ઇમ્પેક્ટ, એનો પ્રભાવ જળવાઈ રહે. તો એ લાઇટ બંધ થશે પછી ટૂંક સમયમાં અમે નાટક પ્રસ્તુત કરીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હાલો. હેલો. હવે અતિથિ દેવો ભવ, આપણે તો મહેમાનો આવેલા હોય તો એમનું પણ સન્માન અને સ્વાગત કરવું જોઈએ ભાઈ. એટલે માધવલાલ જે ધુરભાઈના વેભાઈ છે એનું સન્માન ધુરભાઈ પોતે